હવે આપ તાપી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નીરવ કંસારા. દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વીજ ઉત્પાદન ક્ષેત્રે પણ નવી સફળતા જિલ્લાના કાંકરાપાર અણુ વિદ્યુત મથકને મળી છે. ગત દિવસોમાં નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર BC પાઠક દ્વારા કાંકરાપાર અણુ વિદ્યુત મથક ખાતે યુનિટ 4ની કાર્યક્ષમતાની સમીક્ષા કરાઈ હતી. કાંકરાપાર અણુ વિદ્યુત મથક ખાતે દેશનું પહેલું 700 મેગાવોટના સ્વદેશી બનાવટનું પરમાણુ રિએક્ટરના યુનિટ 3ના ડિસેમ્બર 2022માં સફળ પરીક્ષણ અને કાર્યરત કરાયા બાદ આ દેશનું બીજું 700 મેગાવોટનું એકમ 4ની સમીક્ષા કરાઈ હતી. છેવાડાના માનવી સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો ઘર આંગણે મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના વ્યારા તાલુકાના રાણી આંબા ગામે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જે અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ધારાસભ્ય મોહન કોંકણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિભાગીય કચેરી દ્વારા તાપી જિલ્લાના ગ્રાહકો તથા લોકો વીજ સલામતી બાબતે જાગૃત બને તે માટે ડિસેમ્બર માસમાં વીજ સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જિલ્લામાં આવેલ 7 તાલુકાઓની શાળાઓમાં ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કુલ 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રિદિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું, જે અંતર્ગત જિલ્લાના 0 થી 5 વર્ષના અંદાજિત 59,444 બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ બનાવવા, વિદેશ અભ્યાસ અને વિદેશમાં નોકરીની તકો વિશે માર્ગદર્શન આપવા માટે એક સેમિનાર યોજાઈ ગયો, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત PR એજ્યુકેટર એવોર્ડ કાર્યક્રમ તેમજ મમતા તરુણી દિવસનું રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 કિશોરીઓએ લાભ લીધો હતો. તમામ લાભાર્થીઓને આરોગ્ય શિક્ષણ, કિશોરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ, સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડોક્ટરી તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ઉર્જા બચાવ અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને સોલાર રૂફટોપ તેમજ તે અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલજીની જન્મજયંતિ નિમિત્તે તેમની સ્મૃતિમાં 25 ડિસેમ્બરના રોજ જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લોકોને વધુ બહેતર સુવિધા પ્રદાન કરવા અને સ્વચ્છતા બાબતે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ અને વેલશી ગામે PM જનમન અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા શેરી નાટક અને રેલીઓ યોજાઈ હતી, જેમાં શાળાના બાળકો સહિત ગામના આગેવાનો અને જિલ્લા તેમજ તાલુકાના વિવિધ અધિકારીઓ સહભાગી થઈ ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કર્યા હતા. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ ઉપર જ ફોર્મ ભરી લાભોનું વિતરણ કરાયું હતું. અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાપીના વ્યારાનગરના હિન્દુ સમાજ દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 જેટલી વિવિધ કૃતિઓના જિલ્લાના 1550થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. જિલ્લાના પોલીસ વિભાગ અને RTO વિભાગના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાનનો કાર્યક્રમ જિલ્લાના વ્યારાથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. નવસારીના વાંસદા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમેર ગામે આવી પહોંચી હતી. વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના સાથે વનવાસીઓની કલ્યાણની યોજનાઓ અંગે અવગત કરાવવા માટે આ યાત્રા શરૂ કરાઈ છે. હમણાં જ આપે તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.